તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, ચૂંટણી કાર્ડને કે ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું, ઠીક છે? તો દોસ્તો, તમારે પણ કે તમારું ચૂંટણી કાર્ડ છે એ કોઈ પણ કારણસર કે તૂટી ગયું છે, અથવા તો કોઈ પણ કારણસર છે ને કે તમારું ચૂંટણી કાર્ડ તમારી પાસે નથી, ઠીક છે? તો કોઈ પણ કારણ હોઈ શકે છે કે ચૂંટણી કાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે, અથવા તો કે તૂટી ગયું છે, અથવા તો કોઈ પણ કારણ હોય કે તમારી પાસે કે તમારું ચૂંટણી કાર્ડ નથી, ઠીક છે? તો દોસ્તો, તમારે છે એને છે ને કે હવે તમે તમારા મોબાઈલથી કે ડાઉનલોડ કરી શકો છો, ઠીક છે ને? એ પણ ઓનલાઈન, અને એ પણ તમે ઘર બેઠા, ઠીક છે? તો એ કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કેવી રીતે કે તમે મેળવી શકો છો તમારું ચૂંટણી કાર્ડ તમે ઘરે બેઠા. તો એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે દોસ્તો આવડવાની છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડશે, ઠીક છે? તો દોસ્તો, વિડીયો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોયો તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ કે આસાન તરીકેથી શીખવાડું છું કે તમારે પણ કે તમારું ચૂંટણી કાર્ડ તમારી પાસે નથી અને તમારે કે તમે તમારા મોબાઈલથી કે મેળવી શકો છો, ઠીક છે? અને એ પણ ઘરે બેઠા, અને એ પણ તમે ઓનલાઈન છે ને કે તમે ડાઉનલોડ કરી શકો છો, ઠીક છે? પરંતુ એ ક્યાંથી કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડો ને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે? તો દોસ્તો, વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પ તમને ગુજરાતીમાં આ ચેનલ સૌથી મળતા રહેશે, ઠીક છે? તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાંથી નથી આપણે આસાન તરીકેથી હું તમને બધી પ્રોસેસ શીખવાડું છું, ઠીક છે? એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ કે કઈ રીતે છે ને કે તમે તમારું ચૂંટણી કાર્ડને કે તમે તમારા મોબાઈલથી તે ડાઉનલોડ કરી શકો છો, ઠીક છે ને? એ પણ ફ્રીમાં આપણે બધી પ્રોસેસ છે ને કે આગળ શીખવાની છે, ઠીક છે? કે દોસ્તો, વિડીયો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોજો, ઠીક છે? તો જ તમને ખબર પડશે કે તમારી પાસે કે તમારું ચૂંટણી કાર્ડ નથી, તો તમારે એને મેળવવું હોય તો તમે તમારા મોબાઈલથી કે મેળવી શકો છો, ઠીક છે? તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે? કે ચૂંટણી કાર્ડ તમારે પણ મેળવવું હોય તો તમે મેળવી શકો છો, ઠીક છે? તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે કે તમારે પણ કે ઓનલાઈન તમારા ઘર બેઠા કે તમારે પણ કે તમારા મોબાઈલથી નથી કે ચૂંટણી કાર્ડની ડાઉનલોડ કરવું હોય એ પણ ઓનલાઈન તો તમે કરી શકો છો, ઠીક છે? તો કઈ રીતે કરવાનું છે ને એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે, ઠીક છે? તો એના માટે સિમ્પલી કે તમારે તમારો મોબાઈલ લેવાનો છે, ને પછી કે તમારે છે ને કે ક્રોમ બ્રાઉઝર અથવા તો કે ગૂગલ કોઈ પણ હોય તમે એને ઓપન કરી શકો છો, ઠીક છે? તો અહીં છે ને કે ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું, તો તમારે પણ કે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે, ઠીક છે? તો આમાંથી છે ને કે હું તમને જે સર્ચ કરવાનું કહું છું એ તમારે સર્ચ કરવાનું રહેશે, ઠીક છે? તો તમારે અહીં સર્ચ કરવાનું છે કે ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ કરીને, ઠીક છે? તમે જોઈ શકો છો કે આ છે ને કે મેં સર્ચ કરેલું છે, ઠીક છે? તમે જોઈ શકતા છો, ઠીક છે? અહીં લખેલું છે કે ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ. તો તમારી પણ સિમ્પલી કે ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ કરીને લખી દેવાનું છે. પછી જેવું તમે લખો છો એટલે તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. તમારી સામે બે વેબસાઇટ ખુલે છે, તો તમારે છે ને બીજા નંબરની વેબસાઇટ તમે જોઈ શકતા હશો કે આવડી વેબસાઇટ તમે જોઈ શકો છો કે વોટર આઈડી ECI.gov કરીને આ જે ઓફિશિયલ વેબસાઇટ તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. એની ઉપર ક્લિક કરો છો એટલે તમારી સામે લોડિંગ થાય છે, સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય, ઠીક છે? તમે જોઈ શકો છો ઉપર તમને છે ને કે લખેલું દેખાતું હોય છે, અહીં તમે જોઈ શકો જનરલ ઇલેક્શન 2024 કરીને, ઠીક છે? અને તમારી સામે આ રીતના બધા ઓપ્શન આવે છે, ઠીક છે? તમે જોઈ શકતા છો આ બધા ફોર્મ ફિલ કરવાના આવશે. ફિલ ફોર્મ 6, ફિલ ફોર્મ 6 એ કરીને એવું બધું તમને બધા ઓપ્શન આવે છે, ઠીક છે? તો આપણે છે ને કે વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કર્યું છે, તો એના માટે ઇપિક કરીને એક ઓપ્શન આપણે ગોતવાનો રહેશે. તો તમારે સિમ્પલી છે ને કે નીચે સ્ક્રોલ કરવાનું છે, તમે જોઈ શકો છો આથી તમારું આધાર કાર્ડ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, ઠીક છે? તો આપણે ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કરવા માટે સિમ્પલી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો તો તમને આ ઓપ્શન દેખાય છે, ઠીક છે? તમે જોઈ શકતા છો કે ઇપિક ડાઉનલોડ કરીને, ઠીક છે? આવડો ઓપ્શન દેખાય છે, તો તમારે સિમ્પલી કે એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર આપણે ક્લિક કરીશું તમારી સામે સિમ્પલી કે આ રીતે આખું ઇન્ટરફેસ આવી જાય છે, ઠીક છે? તમે જોઈ શકો છો અહીંયા તમને લખેલું દેખાય છે, બે ઓપ્શન દેખાય છે. તમે જુઓ તો કે ઇપિક નંબર છે અને પછી કે ફોર્મ રેફરન્સ નંબર છે, ઠીક છે? તો તમારી પાસે કે તમારું ચૂંટણી કાર્ડ તો નથી, પરંતુ તમે ફોટા પાડેલા હોય, ઠીક છે? અથવા તો તમારા પાસે એની ઝેરોક્સ હોઈ શકે છે. તો કોઈ પણ તમારા મોબાઈલમાં એનો ખાલી કે તમારો જે ચૂંટણી કાર્ડનો જે નંબર હોય છે ને એ સિમ્પલી તમારે અહીં નાખવાનું રહે છે, ઠીક છે? તો તમારે સિમ્પલી કે તમારો જે નંબર છે એ તમારે કે અહીંયા જે એન્ટર ઇપિક નંબર લખેલો દેખાય તમારે સિમ્પલી તમારો કે ચૂંટણી કાર્ડનો નંબર તમે નાખી દીધો, ઠીક છે? તો સૌથી પહેલાં કે અહીંયા ચલો હું છે ને કે મારો કે ચૂંટણી કાર્ડનો નંબર નાખું છું, ઠીક છે? તો તમારે પણ કે તમારો ચૂંટણી કાર્ડનો નંબર પહેલાં નાખી લેવાનો છે. તો દોસ્તો, આ રીતે તમારે કે તમારે સૌથી પહેલાં કે તમારો ચૂંટણી કાર્ડનો નંબર નાખવાનો છે, અને પછી તમારે કે તમારું જે
સ્ટેટ છે, એટલે કે તમે કયા સ્ટેટમાં રહ્યો છો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ઠીક છે, તો અહીંયા છે ને કે હું એ પણ સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, તો હું છે ને અહીંયા જે મારું ગુજરાતમાં રહું છું તો ગુજરાતને સિલેક્ટ કરી લઉં છું. પછી તમને ત્યાં ઓપ્શન દેખાતો છે કે સર્ચ કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણે સર્ચની ઓપ્શન ઉપર ક્લિક કરો છો, જેવું તમે સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરો છો તમારી સામે તમે જોઈ શકતા હશો કે અહીંયા કણે તમે જોશો તો મારું છે ને કે આખું નામ સહિત તમે જોઈ શકતા હશો કે મારું ચૂંટણી કાર્ડ છે એ અહીંયા આવી ગયું. ઠીક છે, તમે જોઈ શકો છો કે અહીંયા છે ને કે મારું નામ આવી ગયું છે, નંબર આવી ગયો છે. જોઈ શકતા હશો કે તમારું ચૂંટણી કાર્ડ છે ને કે તમારું અહીંયા સર્ચ કરીને એટલે તમે જોઈ શકો છો. ઠીક છે, આને ડાઉનલોડ કરવા માટે તો તમને અહીં ઓપ્શન દેખાશે. ઠીક છે, તો મારે અત્યારે ઓપ્શન તમને નથી દેખાતું, કારણ કે અત્યારે તમે જુઓ તો કે જે મારો અત્યારે આમાં ઓલરેડી જે નંબર છે ને બીજો કે લિંક છે. ઠીક છે, આ તમે જોઈ શકો છો કે મારા આ લિંક નથી. ઠીક છે, આ છે એ મારા ફાધરનો છે. ઠીક છે, એ નંબર. પરંતુ કે તમારે છે કે તમારો નંબર ડાઉનલોડ એટલે કે રજિસ્ટર એટલે તમને છે ને કે ડાઉનલોડ એપિક કાર્ડ કરીને ઓપ્શન દેખાય છે. ઠીક છે, આ જે ઓપ્શન દેખાય છે ત્યાં આગળ મારે છે ને આ નંબર કે લિંક નથી એટલે મારે આવો ઓપ્શન દેખાય છે. ઠીક છે, અને તમને જ્યારે તમારું લિંક હશે એટલે તમને છે ને કે ડાઉનલોડ ઇપિક કાર્ડ કરીને દેખાશે. ઠીક છે, તો તમારે સિમ્પલી કે ડાઉનલોડ ઇપિક કાર્ડ ઉપર ક્લિક કરશો તમારું છે ને કે ચૂંટણી કાર્ડ એ તમે તમારા મોબાઈલને કે પીડીએફ દ્વારા કે ડાઉનલોડ થઈ જાય છે. ઠીક છે, ને પછી તમે કે તમારું કે ઝેરોક્સ કરાવીને કે તમારું છે ને કે ચૂંટણી કાર્ડ તમે મેળવી શકો છો. ઠીક છે, તો દોસ્તો આ તે આસાન પ્રોસેસ હતી કે તમારે પણ કે ઘર બેઠા કે તમે તમારા મોબાઈલથી ને તે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની એ વેબસાઇટથી કે તમારે તમારું ચૂંટણી કાર્ડને કે ડાઉનલોડ કરવું હોય ઘર બેઠા તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો આ પ્રોસેસ હતી કે જેથી તમારે પણ કે તમારું ચૂંટણી કાર્ડ છે કે ખોવાઈ ગયું છે અથવા તો તૂટી ગયું છે અથવા તો કોઈ પણ કારણોસર કે તમારી પાસે કે તમારું ચૂંટણી કાર્ડ નથી. ઠીક છે, તો તમે ઓનલાઈન કે આ રીતે કે મોબાઈલથી તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ આગળ કે આસાન તરીકેથી શીખ્યા. ઠીક છે, અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે તમે તમારા મોબાઈલથી નથી કે તમારે તમારું ચૂંટણી કાર્ડને કે ડાઉનલોડ કરવું હોય ને પણ તમારા મોબાઈલથી તો તમે કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવામાં હેલ્પ થયો તમને ગુજરાતી આ ચેનલ જરૂરથી મળતા હશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.